નમસ્કાર મિત્રો, આજે આવ્યો છું બાયડ તાલુકાના વાસનાગોટા ગામની અંદર. શાળાની અવારનવાર વાતો મળતી હતી કે શાળાની અંદર કેવું વહીવટ ચાલે છે, શિક્ષકો કેવું ભણાવે છે, તેમનો સમય શું છે આવવાનો અને જવાનો. તે બાબતે સાચી હકીકત જાણવા માટે આજે હું શાળાની અંદર આવ્યો છું. કારણ કે હું જે જગ્યાએ રહું છું, જે વિસ્તારમાં રહું છું, અને તે તપાસ કરી મારી ફરજ પણ આવે છે. આપણી જોડે હતા મહેન્દ્રસિંહ અને તેમજ ગામના વાલી પણ છે, ગામના જાગૃત વ્યક્તિ પણ અત્યારે જોડાયેલા છે. અત્યારે અમે આ સંપૂર્ણ ટીમ મળીને શાળાનો મુલાકાત કરીશું. આગળ વધુ વિડીયો બતાવશું. જય હિન્દ, જય ભારત. સાહેબ, શું નામ તમારું? સાહેબ, શું ટાઈમ થયો અત્યારે? હા 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 હા, ઓકે ઓકે, વાંધો નહીં. પ્રાથમિક શાળાની અંદર જોવા મળ્યું કે એક ક્લાસની અંદર બે ક્લાસ ભેગા કર્યા છે. ધોરણ 7 અને ધોરણ 8નું એક ક્લાસરૂમ છે, અને એક શિક્ષક છે ધોરણ 7 પણ આવી રહ્યો છે અને એક શિક્ષક ધોરણ 8 પણ બનાવી રહ્યો છે. સાહેબ, આ મોબાઈલ ક્યાં સુધી વાપરવાનું સાહેબ? એમનું હાજરી પુરાઈ જાય ને ઓનલાઈન ત્યાં સુધી પછી લઈ આપી દે. એટલે મોબાઈલ હાજરી પછી નહીં? ના, પછી એને આપી દેવાનું હોય, અથવા તો બંધ કરીને આપી દે શીખા તમને આપે. તમે ના પાડો હાલે એક જણ હતા આપે કે આપતા નહીં લોકો. તમે આવો કોઈ પ્રશ્ન તમારાથી ના કહેવાય તેવું હોય તો તમે એ સમજીના દક્ષિણ તમે તમારાથી ના કહેવાય હોય તો તમે એ સમજીને આપો. આ ગામ લોકો કહે છે સાચી વાત મહેન્દ્ર? સંજયભાઈ તો આવતા ને એટલે એ વખતે એમને આપણે સૂચના આપી પછી બંધ કરી દીધું. ના આપે પછી ના આપે પછી વિડીયો સી થાય મારતો એની મોબાઈલ વાપરો વિદ્યાર્થી પ્રમાણ ના આપે પછી વિડીયો સી થાય મારતો એની મોબાઈલ વાપરો વિદ્યાર્થી વોશરૂમ ક્યાં છે? બાળકો નીચે સાહેબ, વોશરૂમ બાળકો સાફ કરી ના પાણી કોઈ માણસ આવે તો આવે, ના આવે તો શું કરે એવું જાતે કરજો. પણ માણસ સાહેબ રાખવું જોઈએ. માણસ રાખ્યો માણસ તો અમુક પ્રયત્ન કરીએ છીએ પણ આપણે ભરવાથી વ્યવસ્થિત કામ થાય. ના કેમ કેનું કારણ બાળકો વોશરૂમ સાફ કરી હજુ સ્કૂલ તો સાફ કરી જ. તો આજે આપણે શાળાની અંદર વોશરૂમ જોયું, પાણીની વ્યવસ્થા જોઈ છે. આ વ્યવસ્થા પણ એક પ્રશ્ન હતો કે સ્ટાફ 50% તો પ્રિન્સિપાલ સિવાય સાહેબથી, બાકીના બધો સ્ટાફ ઘરેથી પાણી લઈને આવે છે પીવા માટે. તે વ્યવસ્થાનો એક ભાગ છે. વ્યવસ્થા તો છે પરંતુ શિક્ષકો પાણી પીતા નથી, જે શાળાની અંદર જે વ્યવસ્થા કરવામાં આવેલી છે તે બાજુ